भूषण भूतनाथ भूतेर्गुणैर्भुवि भवन्तमभीष्टुवन्तः तुल्या भवन्ति भवतो ननु तेन मुपयाति जनस्य चक्षुः हीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धो चारं जलं जलनिधेरसितुं खलु ते प्रणवः पृथिव्यां जगते समानमपरं नहि रूपमस्ति। अड़तालीस कड़ीओ केवी रीते तूटी हशे? 48 कड़ी। 47 तो आत्मानी शक्तिओ जाहिर है। इस 47 शक्तिओं ने पण उपयोगनी अंदर दाबी दई अने 48મી एक आत्मशक्ति जागृत करी तो 48 बेड़ीओ तूटी गई। शू कीधु? 47 आत्मानी शक्तिओ प्रसिद्ध है, पण ए बधी पर्यायमां छे। त्रिकाળી ધ્રુવ વસ્તુ માંથી ઉત્પન્ન થયેલી છે, એની સ્વતંત્ર પર્યાય નથી કોઈ। તો પછી આ શું થયું? તો કે 47 શક્તિઓ પર્યાયના જ્ઞાનથી ઉત્પન્ન થઈ, પર્યાયમાં સમાણીને પર્યાયથી જતી રહી, અને પછી આત્મશક્તિએ કામે લગાડી 48મી માનતુંગ આચાર્ય લગાડી દીધી, બેડીઓ તૂટી ગઈ। એટલે 47 શક્તિઓને પણ આત્મશક્તિ નામ આપ્યું, પણ તે ઉત્પન્ન થયેલી શક્તિ રૂપે હતી તો એની પણ તે વર્તમાન પર્યાયમાં નથી, અત્યારે પણ ઘણાને નથી। ઉત્પન્ન થાય છે, નવી ઉત્પન્ન થાય છે, પર્યાયમાં નવી ઉત્પન્ન થાય છે, વસ્તુ નવી નથી। સો અહીંયા તો વિતરાગ માર્ગ છે। એમ અહીંયા 48મી શક્તિ એક આત્માની જાગૃત થતાં માનતુંગ આચાર્યની 48 બેડીઓ તૂટી, એટલે પોતે આઝાદ થયા અને ભાવિ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું। હવે ભાવિ તીર્થંકર જે પદ પ્રાપ્ત કર્યું છે એનું ફળ મળશે। જગતના જીવોને બોધનો એક વધુ અવસર મળશે। અત્યાર સુધી એ ઘણા મળ્યા, કોઈ ફેલ થયા છે, પણ કોઈક તીર્થંકરની સાથે મારો કોઈક યોગ હોય, સમજાણું? તીર્થંકરના બોધ ઘણા બધા આપણે ખોઈ નાખ્યા છે, કોઈ બોધ હજી આપણા જીવનની અંદર પરિણમ્યો નથી, એટલે કંઈક એમની જોડે આપણો કોઈક સંબંધ નહીં હોય તો આપણે વિચારીએ કે માનતુંગ આચાર્ય જોડે આપણો સંબંધ હોય
કારણ કે આ મળ્યા ત્યારે જ્ઞાની પરમ કૃપાળુ દેવ પણ મળ્યા. કદાચ ત્યારે પહેલાં ન મળ્યા હોય કોઈ પણ જ્ઞાનીઓ. આનંદગંજી જેવા સમર્થ પુરુષ મળ્યા અને બીજા એ બધા આ પંચમકાળની અંદર તો હજી પણ મળ્યા કરશે. તો નક્કી સમજજો કે આપનું કામ પણ આ માનતુંગ આચાર્ય દ્વારા અનેક અને અનંત જ્ઞાનીઓનો સાર એમના મુખેથી આપ શ્રવણ કરી અને આપણા આત્માનું યથાર્થ નિર્ણય પ્રદાન કરી પર્યાયને એનું દાન આપી અને પછી એનો જ ભોગવટો લઈ ધ્રુવ નહીં મણાશે પર્યાય, તો એનો જ પાછો એને સોંપી પાછો એની પાસેથી જ લઈ નહીં ફરીને એનું એને સોંપી દ્રવ્યનું પર્યાયને સોંપી પર્યાયથી પાછું પોતાની પર્યાયમાં મેળવી ધ્રુવની સાથે એકતા થઈ તો સમજવું કે કામ થઈ ગયું. આ વિતરાગ માર્ગના કેટલાક મુખ્ય મુદ્દા આજે લખ્યું ને ચેતને ગુરુદેવનું આજે એક વાક્ય લખ્યું એમાંથી મેં કીધું આનો અર્થ તો આ જ થાય છે. કેમ કે વેદન આપવાવાળી તો પર્યાય છે અને આપવા વાળો તો ત્રિકાળી ધ્રુવ તત્વ છે. તો એ બેની સંધિ આ રીતે જ શક્ય. પહેલાં એને આપે, પછી એ આપ્યા પછી પાછો એને સોંપે અને સોંપ્યા પછી પોતાની વાતને બહાર કાઢી ફરી પાછો શુદ્ધિકરણ કરી અને એને વેદન રૂપે એટલે વેદક રૂપે પાછું જ્યારે આત્માને સોંપવામાં આવે છે. એમ અહીંયા માનતુંગ આચાર્ય સૂરી પોતાની 48મી આત્મશક્તિને જાગૃત કરીને આપણને આ ભગવાનની સ્તુતિ કેમ થાય એ આપણને શીખડાવે છે. આ મંત્રને આપણે કોને ખબર, જૈનોએ તો કયા કક્ષામાં મૂકી દીધું છે. 1 2 3 4 5 6 7 8 ખબર નહીં નંબર કેટલામું છે, એટલા કક્ષામાં મૂકી દીધું છે. આ પહેલા નંબરની સ્તુતિ છે. પણ આપણે એના એવા અર્થ કરી નાખ્યા કે માથું દુખે તો આ કૂટો ને પેટ દુખે તો આને ચાટો. મારું તો ગજબ કર્યું છે કાંઈ. ઓહો, આવી રમત કરી બાપુ આ માનતુંગ આચાર્યની જોડે તમે. આ મંત્ર તો આત્માને જાગૃત કરવા માટે છે અને જ્ઞાનીઓ પ્રત્યે વિશેષ ભાવપૂર્વક સમર્પણની ઉત્પત્તિ કરે છે. આના પ્રવચન થયા છે બધા નિશ્ચયના આધારે અને વ્યવહારની સંધિ કરીને. પછી જ્યારે એ પ્રવચન ગયા આપણે ચાસ ઓલા આપણા છે ને જ્યોતિબેન છે ને, એમને મોકલાવવામાં આપ્યા અને ત્યાંની સભામાં એમણે સંભળાવ્યું. તો કે આ શું છે પણ આવું ભક્તામર? પહેલાં તો કે હોય નહીં, કે આમ હોય જ નહીં, કે આવું ભક્તામર આવી રીતે છે જ નહીં. એનાથી તો કેટલા બધા ચમત્કારિક આપણે પ્રસંગો બધા બહાર આવ્યા છે. પછી કે બીજી વખત સાંભળ્યું, ત્રીજી વખત. પછી જ્યારે સાંભળ્યું ને ત્યારે એમને થયું કે ઓહો આ છે શું. લોકો ત્યાં રાંચીની અંદર એકદમ જેટલા આવતા હતા ને દેરાસરમાં, એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. ને હવે અત્યારે રોજ એક વખત એક ગાથાનું રોજ ત્યાં વાંચન થાય છે. બહારના સર્વ સંગોથી પોતે જે સમયે અસંગ વર્તે છે તે જ સમય તેની મુક્તિનો છે અને તે જ સમયે તેને મુમુક્ષુપણું જે પ્રગટ્યું છે એના ફળની અંદર યથાર્થ શ્રાવકની ઉપમા
સાધુ ગણધરોએ આપી છે. શું છે? સર્વસંગ એટલે પોતે અસંગપણે જે સમયે અનુભૂતિ સ્વરૂપની વખત આવ્યો, એટલે કે એ સમય આવ્યો. ક્યારે આવશે? કે સંસારના સર્વસંગથી તો દૂર, એની તો વાત જ પહેલી જ નીકળી ગઈ છે, પણ પોતાના વર્તમાન પરિણામથી કરી અને અનંતા પરિણામથી પણ પોતે જે સમયે મુક્ત થશે, સર્વસંગથી મુક્ત એટલે કે પ્રત્યેક પર્યાયથી મુક્ત, પ્રત્યેક પર્યાયથી મુક્ત ત્રિકાળી આત્મતત્વ તરફનો સીધો ઉપયોગ, કનેક્શન, સીધી વાત એની જોડે, એ જ ઉપયોગમાં, બીજો કોઈ પણ તે સમયે ઉપયોગમાં નહીં. એવી જ્યારે ત્રિકાળી ધ્રુવ તરફની દ્રષ્ટિ એકદમ સ્થિર થશે, ત્યારે કહે છે કે સંસારના બધા સંગતો સાધના પૂર્વે જ વયા ગયા, પણ હવે સાધનાનું ફળ એ આવ્યું કે તે જીવ હવે ખરેખર મુક્તિનો અધિકારી થઈ અને શ્રાવકનું પંચમ ગુણસ્થાનક એણે પ્રાપ્ત કર્યું. શ્રાવક એને કહેવાય કે સર્વસંગથી જે મુક્ત થયો હોય. સર્વસંગ નામ પર્યાયથી પણ અનુભવાતો કોઈ પણ રાગનો નિકાલ ભાવ અને વિતરાગનો સ્વીકાર ભાવ, એ ભાવ પણ જ્યારે નીકળી જાય, શું ફરીને એક વખત પ્રભુ સમજો જરા આ વિતરાગ માર્ગની ખૂબીઓ. આ રાગ ભાવ છે અને આ વિતરાગ ભાવ છે, એવા ભાવને અનુસરનારો પણ પર્યાયનો જે ભાગ, એ જ્યાં સુધી અસ્ત થતો નથી, કેમ કે ત્યાં સુધી વિકલ્પો છે, અને જ્યાં સુધી આવો વિકલ્પ છે ત્યાં સુધી સર્વસંગ કહેવાય નહીં, સર્વસંગને ધરતો કહેવાય નહીં. તો સર્વસંગ એટલે શું? સર્વસંગ એટલે શું? તો કે પ્રત્યેક પર્યાયનો અને એના ભાવનો પોતાના જ્ઞાનમાં અભાવ સહિત સ્વભાવ. કિરીટભાઈ, પોતાની પર્યાયમાં અભાવ સહિત સ્વભાવ, ત્યારે એને પંચમ ગુણસ્થાનક શ્રાવકપણું કહેવામાં આવે છે. કયા શ્રાવકની વાત ચાલે છે? વ્રત જપ તપ કરે એ બધા શ્રાવક લખે તો છે પત્રિકામાં મોટા મોટા અક્ષરે. હા, શ્રાવક સંઘ. બાપુ, શ્રાવક સંઘ ન હોય પંચમ કાળમાં આવે, એ તો આંગળીના વેઢે ગણાય એટલા હશે. હા, એ પણ શોધ્યા ન જડે. પરિચયમાં આવો તો તમારી જ્ઞાનની શક્તિ એનો નિર્ણય કરે, એ સાચું. ફરીને શું કહે છે? શ્રાવકપણું કેવાથી, કોકના કેવાથી કે કોઈના મુખે સાંભળવાથી શ્રાવકપણું સિદ્ધ થતું નથી. અભ્યાસીના જ્ઞાનમાં પણ એમના મુખેથી એમના આચરણથી કોઈક એવી વાત બહાર આવે જેનાથી અભ્યાસી જીવ નક્કી કરી શકે કે નહીં, આ પંચમ ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલો શ્રાવક છે. એનું નામ મુમુક્ષુ છે. મોક્ષનો ઈચ્છક મુમુક્ષુ. કોણ નક્કી કરે? હસમુખભાઈ, અભ્યાસી નક્કી કરે કે આ શ્રાવકની ભૂમિકામાં છે. એ મોઢેથી તો કે નહીં, કે તો સમજવું છે નહીં, પણ નક્કી પણ કોણ કરે? તો કે અભ્યાસી જીવ હોય. કેવો અભ્યાસી? શાસ્ત્રનો અભ્યાસી નહીં, આત્માના અભ્યાસી તરફ ડગ માંડતો શાસ્ત્રના પાઠ બધા પાર કરી. પાર કેવી રીતે કરે? કેવી રીતે પાર કરે? અભ્યાસીને નહીં, અનુભવીને પાર કરે. અને પછી જે એના જ્ઞાનની અંદર જે શુદ્ધતાના અનેક પ્રકાર
નિર્મળ થઈને પ્રવર્તતા હોય એ નક્કી કરે કે આ પંચમ ગુણસ્થાન કે શ્રાવક, આ ચોથે ગુણસ્થાન કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, અને આ છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે ઝીલનારા ભાવલિંગી સંત. શું છે કિરીટભાઈ? આ વિતરાગ માર્ગ છે પ્રભુ, આનું નામ વિતરાગ માર્ગ છે. મોઢેથી કે એમ ન ચાલે, આચરણ દેખાય ન ચાલે, એને કોક વિરલો ઓળખી લે તો સિદ્ધ થાય. અને એ પણ શાસ્ત્ર અભ્યાસ નહીં, આત્મ અનુભવ અને સિદ્ધાંતમાં એક શબ્દનો આગુ પાછું ફેરફાર નહીં. સિદ્ધાંતનો પાઠી, સિદ્ધાંતોનો પાઠી છતાં સિદ્ધાંતથી નિર્ણય કરે એમ નહીં. નિર્ણય કરવામાં પોતાની અનુભવની કલમ લાગુ પાડે. આપણી વાત ચાલે છે 254 વચનામૃત. નિશંકતાથી સમ્યક દર્શનના 8 અંગમાં પેલું નિશંક છે ને? સમયસાર આદિ ગ્રંથમાં, સિદ્ધાંતમાં નિશંક. અહીંયા કૃપાળુદેવે કીધું કે જેને નિશંકતા પ્રાપ્ત થઈ, એટલે કિરીટભાઈ કઈ નિશંકતા? શાસ્ત્રોના સમજણની, જ્ઞાનીઓના વચનની, અરિહંત પરમાત્માની દિવ્ય ધુનીના સારની. કઈ નિશંકતા? ભરતભાઈ, નિશંકતા કોની? કોને લીધો છે નિશંકતામાં? સમયસારની અંદર ગાથામાં પહેલી નિશંકતાનું અંગ પ્રગટે. સમ્યક દર્શનના 8 અંગમાંથી પહેલું અંગ નિશંકતા છે. અને મારા પ્રભુએ આ નિશંકતાથી જે બોધ આપ્યો છે, એને તો એ બોધ પૂરો થાય અને એનો સાર પોતાના જ્ઞાનની અંદર એકત્વ કરે અને જગતના રાગ સાથેના જેટલા સંબંધો તૂટી જાય એને નિશંકતા પ્રાપ્ત થાય. એટલે સમ્યક્ત્વનું પહેલું અંગ પ્રગટ થાય. એવું આ પત્ર છે. એમાં એટલો બધો સાર મૂકી દીધો છે મારા પ્રભુએ. પહેલી જ વાત મૂકી છે. નિશંકતાથી શું આવે છે? નિર્ભયતા, એટલે ભય રહિતપણું. કોનો ભય હતો? ભય કોનો હતો કે ગયો? ને નિશંકતા કોનો? શું કીધું? આ અત્યારે શંકા કોની છે ભરતભાઈ? અજ્ઞાની જીવને આ શંકા છે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળ્યા પછી પણ, સમોષણમાં ગયા પછી પણ એને હજી આ નિશંકતાની પ્રાપ્તિ થઈ નથી. એના કારણમાં નિશંકતા કોની અને શંકા કોની? તમને કોની શંકા છે? શાંતિભાઈ, ખ્યાલ આવે છે? તમને શંકા કોની છે? હા, સંસારની શંકા નહીં. હા, હવે કંઈક ઠેકાણે. કોની શંકા છે તમને? કોની શંકા છે? બોલો તો ખરા. હવે એક તો શાંતિભાઈ તો બોલ્યા. કોની શંકા છે? આત્માની. બરોબર ને? કોના આત્માની? ભગવાનના આત્માની, જ્ઞાનીના આત્માની, તમારી પાડોશીના આત્માની. કોની શંકા છે તમને? કયા આત્માની શંકા છે?
કે જેથી નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વનું પહેલું અંગ, પહેલું અંગ, બીજા 7 હજી પાછળ છે. નિર્વિચિકિત્સા આદિ બધા સંઘ છે ને, તો તમને શેની શંકા છે? ભાઈ, બીજા કોઈની શંકા નથી. આત્મા છે એ તો મને ખબર છે, આત્મા છે ને ભાઈ, પણ એ આત્મા હું છું એ હજી શંકા ગઈ નથી. હું આત્મા છું, બરોબર છે કિરીટભાઈ? આત્મા છે. 6 પદના પત્રની અંદર ઢોલ પીટીને કૃપાળુદેવે કહ્યું આત્મા છે, પણ તે હા પાડી. હું આત્મા છું એ શંકાનું નિવારણ ક્યારે થશે? કે જ્યારે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર અગર કૃપાળુદેવે કહેલા 6 પદના પત્રમાં પહેલું જ આત્મા છે. કોણ કહી શકશે આત્મા છે? અત્યારે કોઈ કહી શકે છે આત્મા છે? રવિભાઈ, આત્મા છે? હમણાં જે કંઈ કહીએ છીએ ને રવિભાઈ, આત્મા છે એ સત્ય નથી. એ સત્ય નથી કહેતા આપણે, પણ શાસ્ત્રમાં કે છે કે આત્મા જેવી વસ્તુ છે. એટલે શાસ્ત્રનો આધાર લઈને કોઈક વિકલ્પમાં આવીને આપણે એમ કહીએ છીએ કે નહીં આત્મા છે, પણ ભીતરથી હું આત્મા છું, હું દેહાદિ સ્વરૂપ નથી, સ્ત્રી આદિ પદાર્થો મારા નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું, અવિનાશી શુદ્ધ ચૈતન્ય ધામ એવો આત્મા છું. આ સમ્યક દર્શનનો વિષય છે. એટલે આપણને શંકા કોની છે? હવે ફરીને પ્રશ્ન ઈ જાય, હવે શંકા કોની છે? કયો? હવે કોની શંકા છે? એટલે આત્મા છે એની શંકા નથી, પણ આત્મા હું છું એ શંકા હજી ગઈ નથી, ઊભી છે. એ જ્યારે પાર પડશે ત્યારે સમ્યક દર્શનનો વિષય થશે. નિશંકતા પ્રગટ થશે, મુમુક્ષુતા પ્રગટ થશે, અને એનાથી મરણ સંબંધીની નિર્ભયતા પ્રાપ્ત થશે. મને મૃત્યુ નથી, એનું નામ સમ્યક દર્શન છે. હું અજર અમર અવિનાશી એવો, બોલો પાછળનું પૂરું કરો. હું અજર અમર અવિનાશી એવો આત્મા છું. એનું નામ સમ્યક દર્શન છે. ઓ સાહેબ, આટલી જ વાત છે? એ કેટલું ભણ્યો, કેટલા પ્રવચનો સાંભળ્યા, પણ એ બસ આટલી જ વાત છે કે આત્મા છું, હું બીજું કાંઈ નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, કોઈનો પતિ નથી. અચ્છા, મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ બધો વળગાડ છે. જેમ વળગાડ ઓલો કોઈ ભૂવો આવીને કાઢે, એમ આ ભૂત, આ આત્મારૂપી ભૂત સદગુરુ આવીને તમને એમ કહે છે કે આ વળગાડ કાઢ ભાઈ. તારે સુખી થવું હોય, અનંતકાળમાં જે સુખ પ્રાપ્ત નથી થયું એની પ્રાપ્તિ કરવી હોય, તો આ ભૂતને ભગાડ. કે હું શરીર, આ બધા સગા મારા, આ ઘર મારું, આ કુટુંબ મારું, આ સમાજ મારું. ભરતભાઈ, કેટલી નાની વાત છે નહીં? એક જ વાતમાં આખો સંસાર કક્કડ ભૂસ કરીને તૂટી પડે. જેમ ઓલા બિલ્ડિંગ પાડવાવાળા નીચેથી સુરંગ લગાડે, તળાતળ 2, 5, 10 મિનિટમાં તો ખતમ. બનાવતા કેટલા વર્ષ લાગ્યા? 2 વર્ષ, 3 વર્ષ.
તોડતા કેટલા વર્ષ લાગ્યા? તો કે સાહેબ વર્ષની ક્યાં વાત, મિનિટો જ પૂરી થઈ ગઈ. એમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા કેટલા વર્ષો જોઈએ? તો કે સાહેબ અભ્યાસ કરતા કંઈક 2-4 વર્ષ તો લાગે કે નહીં? પણ 2-4 વર્ષ તું જીવવાનો છે, તારું નક્કી છે, આયુષ્ય ખબર છે. એટલે તો જ્ઞાનીઓ કહે છે ભાઈ, મિથ્યાત્વને તૂટતા એક સમય, અને એ પણ અનંતકાળનું મિથ્યાત્વ. અનંતકાળનું મિથ્યાત્વને તૂટતા અને સમ્યક્ત્વની પ્રાપ્તિ વચ્ચેનો સમયગાળો માત્ર એક સમયનો છે. કિરીટભાઈ શું છે, મજા છે કે નહીં પ્રભુ? ધૂન ચડે, ધૂન, એમાંથી ધુંડનો જન્મ થાય, અને ધુંડમાંથી પણ જે રસ્તો શોધી કાઢે એને નક્કી થાય કે નહીં, હું આત્મા સિવાય બીજું કાંઈ છું નહીં. અત્યારે તો શું થયું છે ભાઈ ખબર છે? સત્ય, તમારી ભીતર રહેલું સત્ય, સત્ય કહો, સત્ય કહો, એ તમારાથી હારી ગયો છે. તમે એને હરાવ્યો છે એમ તો બની શકે નહીં. એમ કહેવાય નહીં કે આવડો મોટલો આત્મા, એને કોણ હરાવે, એટલે આરોપ આપી અને આપણે છૂટા રહીને આપણે એમને કહી શકીએ કે અમે તને હરાવ્યો છે. અને વાત કેટલાક અંશે સાચી પણ છે. સ્વભાવને છોડીને વિભાવની સાથે હંમેશા હર ભવમાં અનંત કાળમાં એકતા કરી છે. એટલે એનો અર્થ એ છે કે હું એને ખરેખર સ્વભાવમાં ન મૂકી શક્યો, ભૂલ મારી છે, મેં એને રખડાવ્યો છે. તો ભલે કે છે વાંધો નહીં, હવે એક સમય તારો સુધારી લે, મારું પણ કામ થઈ જશે અને તારું પણ કામ થઈ જશે. બગડ્યું એ બગડ્યું, ભલે બગડ્યું વાંધો નહીં, પણ હવે બગડવામાં, સુધારવામાં ખાલી આટલી જ વાત છે કે હું આત્મા છું. બસ વાત પૂરી થઈ ગઈ, હું આત્મા છું. એમ આત્મા કહે છે તું હવે આટલું જ પાકું કર. કૃપાળુદેવ કહે છે કે 254 નંબરનો પત્ર જેના જીવનમાં પ્રવેશ કરે, 254 નંબરનો પત્ર જેના જીવનમાં પ્રવેશ કરે, એનું જીવન ખરેખર સ્વતંત્રતા ભોગવી અને અનાદિ અનંતકાળ એના માટે ગયા. આપણી વાત ક્યાં હતી? આપણે એક કીધું હતું, આપણે કંઈક હતું ધર્મને, કંઈક શું હતું, કંઈક એવું હતું કાલે. હા બસ. તો આ વાત સમજાઈ ગઈ છે હવે થોડી વિચારણાથી કે ધર્મને આદરવો એટલે પોતાના સ્વભાવને આદરવો, એનો આદર કરવો, એનું સન્માન કરવું, એ ધર્મને. પણ જ્યાં મત પડ્યો ત્યાં ચોક્કસ વિચારવું કે આ ધર્મ મત છે કે મારો નિર્ણય કરેલો મત છે. ફરીને, જ્યાં ધર્મ માત્ર ધર્મ છે ત્યાં તો સ્વભાવની રમત છે, પણ ધર્મ છોડીને એની જોડે આ મત શબ્દ આવ્યો, એ મત શબ્દને તમે સ્વતંત્રતા બક્ષી છે કે પરતંત્રપણે તમે પકડીને બેઠા છો? આ મત કાલે વાત કરી હતી. કેટલાનો પ્રશ્ન સાચો હતો જોઈ લેજો, મેળવી લેજો. હવે ધર્મ મત, સ્વભાવ નહીં. ધર્મ એટલે સ્વભાવ, સ્વભાવ રૂપે થવું, સ્વભાવ રૂપે પરિણમવું, એ તો સમ્યક દર્શનનો સર્વાંગી વિકાસ થયો. પણ મારે આ જ કરવું છે, એમાં પણ વાત તો આ જ આવે કે મારે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. તો ગણતરીમાં શું આવશે કે મારે ધર્મ સમજવો છે, મારે ધર્મ આદરવો છે, મારે ધર્મનો સત્કાર કરવો છે,
મારે ધર્મને છોડીને અન્ય કોઈ પંથમાં પડવું નથી, એટલે મતમાં પડવું એમ બોલો ને તમે. શું બોલો? તો અહીંયા વાત ચાલે છે કે તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ, હવે પાછળનો શબ્દો આપ પૂરા કરો, એનું નામ. તો કે સાહેબ અમે તો ધર્મના મત પ્રમાણે જ પરિણમીએ છીએ. સામાયિક, પ્રતિક્રમણ, પોષક, વ્રત, ઉપવાસ એટલે કે તપના બધા પ્રકાર, પછી શીલના બધા પ્રકાર, ભેદો, દાનના બધા પ્રકાર એના ભેદો, સમ્યક દર્શનના પ્રકાર એના બધા ભેદો, બધાને અનુસરીએ જ છીએ સાહેબ. તો અહીંયા કહે છે કે એ અનુસરનારા મતને અનુસરે છે, ધર્મને અનુસરતા નથી. એટલે કૃપાળુ દેવે અહીંયા કીધું કે એનું નામ. આ પુરુષ એક બે અક્ષરમાં તમારી ભૂલ બતાવી દેશે. આટલી તાકાત છે એમાં. 2 અક્ષર, અને એ પણ પાછા કાના મંતર વગરના છે ને. તમે શું ધર્મમતમાં પ્રવર્તો છો? બરોબર ને? વાત સાચી ને? તમે શેમાં પ્રવર્તો છો? તો કે ધર્મમતમાં. અમે એને છોડીએ જ નહીં. તો કે કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુતા પ્રાપ્ત નહીં થાય. ધર્મમાં પ્રવર્તવાનું છે, મતમાં પ્રવર્તવાનું નથી. કેમ કે ધર્મને કોઈ મત હોતો વોટ ફોર એમ છે, વોટ ફોર છે નહીં. તો કે સાહેબ 50 વર્ષની દીક્ષા અમે ધર્મ મત પ્રમાણે ન પ્રવર્ત્યા. સાહેબ 40 વર્ષી તપ કર્યા, 80 વર્ષની ઉંમર મારી, એમાં 40 વર્ષી તપ મેં કર્યા. તો કે ધર્મ મત પ્રમાણે નહીં. સામાયિક કર્યા, ધર્મ મત પ્રમાણે નહીં. પ્રતિક્રમણ કર્યા, ધર્મ મત પ્રમાણે નહીં. તપ કર્યું, ધર્મ મત પ્રમાણે નહીં. 12 પ્રકારના તપ કર્યા. પાછા મજા આવી છે. 6 બાહ્ય અને 6 અભ્યંતર એ પણ કર્યા. એટલે કે ધ્યાન સુધીની પ્રક્રિયાઓ મેં કરી. પણ જ્યાં કરીને કરવાપણું છે ત્યાં મત સિવાય બીજું કાંઈ હોઈ શકે નહીં. જ્યાં કરવાપણું છે, કર્તૃત્વ બુદ્ધિ છે, મારે કરવું છે એ ભાવ છે, ત્યાં સુધી તે જીવ ધર્મ મતમાં હોઈ શકે. રવિભાઈ સમજાયું બરોબર? તો કે બરોબર શંકરના મંદિરે જઈને બરોબર દૂધ બરોબર આપું છું. મારે નિયમ છે, કબૂતરને ચણ આપવું, કૂતરાને રોટલા આપવું, ગાયોને ઘાસચારો આપવું. આ બધું ધર્મના મત પ્રમાણે છે કે નહીં? એના કાયદા નિયમ નહીં. રાત્રે ચોવિયાર કરું, એમ દિવસે તો થાય નહીં ને ચોવિયાર નહીં. બોલો, આ મત નહીં. ભરતભાઈ સમજાણું? મારે રાત્રે શું છે? ચોવિયાર છે. આપણે બોલીએ છીએ ને ત્યારે પણ એના અર્થ એવા થઈ જાય છે બધી ગડબડવાળા. તમે ખરેખર રાત્રે ચોવિયાર કરો છો કે દિવસે ચોવિયારના વ્રત લઈ લો છો, દિવસ હોય ને ત્યારે? આમ મતમાં ભૂલો ચાલે છે. સામાયિક કરો છો, તમારા ગચ્છ પ્રમાણે કરો છો કે બીજાના ગચ્છ પ્રમાણે કરો છો? એ તમે કરતા હો તો તમને ટકોર કરે કે નહીં મારા સાહેબ? તો કે આપણું કરવાનું. આ સમજો છો તમે કિરીટભાઈ? આપણું કરવાનું, શ્રીમદનું નહીં કરવાનું, કાનજી સ્વામીનું નહીં કરવાનું. બરોબર? અને ગચ્છ જેટલા હોય આપણા પક્ષમાં હોઈએ તો એ પક્ષ, વિધિ પક્ષ પ્રમાણે આપણું જે વિધિ પક્ષ હોય એ કરવાનું. એ ધર્મમત. કાંતિભાઈ, આપણે અચલ ગચ્છના છીએ તો અચલ ગચ્છની બરોબર જે પ્રક્રિયા હોય ને એમાં જે કહેલું હોય આપણને તે જ કરવાનું. તો એ ધર્મમત. ના પાડી કૃપાળુ દેવે કે એ મુમુક્ષુતા નથી. ધર્મ પ્રમાણે પ્રવર્તો તો તે મુમુક્ષુતા છે,
ધર્મ મત પ્રમાણે તમે જો પ્રવર્તો છો તો તે મુમુક્ષુપણું નથી. તો કે ન ચાલે, અહીંયા આ ઉપાશ્રયમાં તો નહીં જ ચાલે, આપણું કરવાનું. એટલે આપણું એટલે મહારાજ સાહેબ કે આપણું, તમે કોના? તમે કોના? તો કે આપણે પાયચલ ગછના, આપણે ખરતર ગછના, આપણે તો એ જ હોવું જોઈએ. અમારી સામે મદ્રાસી રહે છે, એની એક પોતરી આપણી પાસે આવીને એની બેનપણી કોઈક જૈન હતી, તો બહુ ગમ્યું એને. નવકાર બોલે ફટાફટ, બધી ચૈતવંદન બોલે, બધું શીખી ગઈ હતી. તો હવે એના ઘરનાને ખબર નહીં હોય, કારણ કે બહાર ભણતી હતી. तो પછી આવી મારી પાસે तो कि आपके पास तो बहुत पुस्तक है, मुझे एक दो दो, मुझे बहुत बढ़िया लगता. ત્યાં સુધી એનો દાદો આવ્યો. છોકરીને તો જે કીધું તે કીધું, એને તો રવાની કરી અને પછી મને કહ્યું, આપ એને शानपना मत करना. भगवान ने जो धर्म में जन्म दिया है ना वही सच्चा है. आप जैन में जन्मे तो वो सच्चा है, और हम वेदांत में जन्मे तो वो सच्चा है. बच्ची को कभी भी बोध नहीं देना, कोई पुस्तक नहीं देना, और आज से बात नहीं करना. हाँ, जो हम तो करेंगे नहीं, मगर ये करे तो मैं क्या करूं? मैं तो नहीं करूंगा. अभी आपने मना कर दिया, तो अगर ये कर लिया बात तो मैं क्या करूं? तो कि मैं उनको मना कर देता हूं. પછી મેં કીધું મના કરને बाद भी आपसे छुपी छुपी मेरे से बात करेंगी तो गड़बड़ मत करो. आप अभी से गड़बड़ मत करो. એમ તમારે પાયચલ કચ્છના ચોમાસામાં ચાતુર્માસ માટે ગયા હો ને અચલ કચ્છનું તમે પ્રતિક્રમણ કરો તો આ ધર્મ મત. હા, અને એમાં તો તમે હવે તો બધું છોડી દીધું, એટલે પછી એના હા પાડે. તમને મોક્ષ છે જ નહીં, મળશે જ નહીં, જાઓ શ્રીમદના તમે બધું કરો છો. શ્રીમદે ક્યાં દીક્ષા લીધી હતી, એની પરંપરા શું હતી? અમારા ભાઈના દીકરાએ પૂછ્યું એક વખત, તો કે શ્રીમદ રાજચંદ્રની, બાપા તમે આટલી બધી મોટી વાતો કરો છો, એમની પરંપરા કેટલી? મેં કીધું તમારા ગુરુની પરંપરા? તો કે 34 પેઢી. મેં કીધું મારે પેઢી જ નથી શ્રીમદ રાજચંદ્રની, સીધી માવીની પેઢી. એમ જ કીધું હતું. મેં કીધું એ મહાવીરની સીધી પેઢી, વચમાં કોઈ 32-33 આવ્યા જ નહીં, સીધી પેઢી મહાવીરની. ત્યાંની એમની પરંપરા ચલાવે છે. વાત સાચી ખોટી શાંતિભાઈ? આ પરમ કૃપાળુ દેવ આપણી સીધી પેઢી ચલાવે છે કે વચમાં કોઈ પરંપરા આવી છે? એટલે એનું ખાતરી છે આમાં, મારો મહાવીર આમ કહે નહીં. કોણ કહી શકે? તમે કહી શકો છો મારો મહાવીર કોઈ દિવસ કહ્યું છે? અમે તમને પૂછીએ છીએ, તમે કોઈ દિવસ કીધું છે મહાવીર મારો? આ પુરુષે કીધું છે કે મારો મહાવીર આ વાત કરે નહીં. મારા મહાવીરના મુખેથી આ વાત અમે સાંભળી નથી. એનો અર્થ શું? અમે સાંભળી નથી એનો અર્થ શું થયો? તો કે એ પુરુષ મહાવીરની સાથે રહ્યો છે, એ જ કહી શકે કે આ વાત અમે મહાવીર પાસેથી સાંભળી નથી, એમના મુખેથી આ વાત આવી નથી. હવે કઈ પરંપરા સારી આપ નક્કી કરો. 34 વચમાં આચાર્યો આવી ગયા હોય એ પરંપરા, કે વચમાં કોઈ ન હોય એ પરંપરા? ગભરાવો નહીં, તમારી ચિંતા નહીં કરવાની. એની દીક્ષા નથી લીધી લોક કહેતા હોય તો ભલે કે, પણ તમને એમની ખબર છે કે દીક્ષા લીધા વગર પી ગુણસ્થાનક તો આગળ હોઈ શકે છે. એટલે સાહેબ દીક્ષા વગર હોઈ શકે છે એ વાત નહીં સમજાણી અમને. ભાઈ દીક્ષા તો બહારનું વેશ છે, સમજાણો? આચરણ તો ભીતરનું છે. અને એ જ્ઞાનીનો દેશ અને એના વેશમાં રહેવા વાળા જ એને જાણી શકશે, બીજા નહીં જાણી શકે. એનો દેશ અને એનો વેશ બીજા ન જાણી શકે. દેશને ન જાણી શકે, અને વેશથી દેશ નક્કી થતું નથી. આત્માના પ્રદેશોની શુદ્ધતાના
જે ખરેખર અંશો છે એ અંશો જ્ઞાનીના પરિચયમાં ને સમીપ રહેલો જીવ અને એની ઓળખાણ કરેલો જીવ એના પ્રદેશોની સ્થિતિને જાણી અને પછી નક્કી કરે છે કે આ કયા ગુણસ્થાનકે બેઠા છે. ભરતભાઈ, બહુ આકરી વાત છે પ્રભુ. લોકોને નહીં બેસે, અને એમાં પણ પક્ષવાળાને તો બિલકુલ નહીં બેસે. પક્ષ સમજાય? મને કહેશો આપ કયા પક્ષના છો? આપનો પક્ષ કયો છે? અરે પ્રભુ, શું છે પણ, શું વાત કરીએ એ પુરુષની. આ તો મહાભાગ્યે આપણને આ પ્રાપ્ત થયું છે. કોઈ પૂર્વનું ઋણ કંઈક અંશે બાકી રહ્યું હશે તો એને ચૂકવવાનો આપણનો ભાવ થયો છે, માટે મળ્યા છે હો ફરીને. આ પુરુષ સાથે પૂર્વે રહ્યા છીએ, એનું કોઈક ઋણ આપણું બાકી રહી ગયું છે, એ ચૂકવવા માટે આ પુરુષનો અત્યારે યોગ થયો છે. નહીંતર આવડા મોટા આ પુરુષનો આપણને નવું કંઈ શીખવા માટે મળે બાપુ, એ તો ન ભૂતો ન ભવિષ્યથી. આ તો ઋણ ચૂકવવા આવ્યા અને આપણા મનમાં પણ એવું થયું કે નહીં, મારે ઋણ બાકી રાખવું નથી, ચૂકવી દેવું છે, ચૂકવીને મુક્ત થવું. કેમ કે આપણને પરમ કૃપાળુ દેવે આ શીખવ્યું છે કે ઋણ જરૂર ચૂકવજો, પણ ચૂકવીને બિલકુલ છૂટા થઈ જજો. આપમાં રહો, અમને અમારામાં રહેવા દો. બાપુ, વાત તો ત્યારે બનશે, ત્યારે મળ્યા છીએ એમ કહેવામાં આવશે. સાલી શું વાત કરે, પણ લોકો અત્યારે તો એમ માને છે કે આપણું કૃપાળુ દેવ કરશે. હવે આટલું ખાલી થોડીક વાતો બે ચાર ત્યાં કરી ઘાટકોપરમાં તો તેડા આવવા માંડ્યા. સમજાણું? તેડા હવે આવો અમારી પાસે. આટલા વર્ષો અમે નહોતા આવતા, કોઈ યાદે નહોતું કરતું. એટલે પહેલાં કરતા હતા, પણ વચમાં 2 વર્ષ 3 વર્ષ ભૂલી ગયા હતા. મેં કીધું સારું થયું. અને હવે આવો. હવે અમારે શું કરવું તમે નક્કી કરજો. બાપુ, આ તો બધી બહારની દોડ છે. ભ્રમણા સિવાય બીજું કાંઈ હાથ નહીં લાગે. અંદરની દોડ કરવાની જરૂર નથી. ત્યાં તો ધીરજના ફળ છે ભાઈ. ધીરો પડજે. એક ચૈતવંદન બી બોલે ને એમાં ધીરો થજે. ઈચ્છા કારણ સંદેશ ભગવાન ચૈતવંદન કરું એ શબ્દો પણ તારા બોલવામાં 5 મિનિટ જોઈશે. તું કેટલી વારમાં બોલી નાખે છે? સમજાય છે કે નહીં અમે શું કહેવા માંગે? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમને બોલતા કેટલી વાર લાગે છે? પ્રભુ, આ તો ધીરાનું કામ છે. ધીરજ જોઈશે. ફળની પ્રાપ્તિ માટે તો ધીરજ જોઈશે, એ તો નક્કી છે. પણ એમાં ફળ લાગે એ પણ કંઈ એક દિવસમાં કોઈ એવું વૃક્ષ તો છે નહીં કે ફળ મોટું થઈ જાય. અને થાય તો આપણે ડરીએ કે આમાં તો જરૂર ભૂત પેતનો વાસ છે, હાથ નહીં લગાડતા, ક્યાંક વળગી જાય છે. ધીરા પડો છો કે નહીં? અને ખેડૂત પણ આજે બાજરો વાવી આવે અને વરસાદ પડે બીજા દિવસે તો ત્રીજા દિવસે તૈયાર નહીં. ધીરજના ફળ મીઠા ભાઈ. પ્રત્યેક ક્રિયાનું કાર્ય પણ ધીરજથી હોવું જોઈએ. ધીરજનો અર્થ એ છે, ધીરજ એટલે એક શબ્દને 2 શબ્દની વચ્ચે, બીજા શબ્દની વચ્ચે સમય એમ નહીં. ધીરજનો અર્થ એ છે કે જે કાંઈ બોલવામાં આવે છે એને પોતાના હૃદય સુધી પહોંચવામાં વખત લાગે છે. આપને કદાચ ખબર નહીં હોય, સાયન્સે નક્કી કર્યું છે, તમે બોલેલા શબ્દોને તમારા હૃદય સુધી પહોંચવા માટે એને જે સમય જોઈએ છે એટલો સમય તો તમને આપવો જ પડશે. નહીં આપો, રસ્તામાં ચવાઈ જશે, તમારા હૃદય સુધી નહીં પહોંચી શકે. પ્રભુ,
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો તો હૃદય સુધી પહોંચવા માટે એ શબ્દોને થોડોક વખત જોઈશે. એટલે શબ્દ છે કે ધીરા, બહુ ધીરા. ખેડૂત રાહ જુએ છે, ઘર બનાવનાર કોન્ટ્રાક્ટર, આર્કિટેક્ટ ને ઘરવાળાએ રાહ જુએ છે. આજે પડ્યું ને કાલે નહીં થઈ જાય. કોઈ વસ્તુ વિશ્વમાં એવી નથી કે તરત દાન ને પછી પુણ્ય, તરત પુણ્ય, તરત દાન ને તરત પુણ્ય. એ તો બોલવામાં હોય. શ્રેષ્ઠ દાન અને શ્રેષ્ઠ પુણ્ય શું બોલે ને, બોલો બ્રાહ્મણ, એ તો બોલવા માટે છે. ચોરીનું દાન, કાશી ગંગાનું સ્નાન. હજી તો ગંગા દૂર, કાશી બનારસે દૂર. કાશીનું જ્ઞાન શું બોલે, ગંગાનું સ્નાન ને કાશીનું ફળ તરત જ ત્યાં ઓલા ચોરીમાં બતાવી દે. અરે 4 દિવસ નથી ભરતા, 5મા દિવસે છૂટા પડી જાય છે. ચોરીનું દાન, કાશી ગંગાનું સ્નાન, શ્રેષ્ઠ ગણું દાન ને શ્રેષ્ઠ ગણું પણ એ તો બોલવામાં છે ભાઈ. ઓલાની બીજી ચોરી ભણાવવા જવું છે, નહીં સમજાવું. દિવસમાં 4-5 હોય તો ખર્ચ નીકળે, 1-2માં શું ખર્ચ નીકળે? એટલે ઓલાને તો ભાગવું હોય. હે, ચોરીનું દાન, કાશી ગંગાનું સ્નાન ને શ્રેષ્ઠ ગણું દાન ને શ્રેષ્ઠ ગણું પુણ્ય, એમ બોલે ને શાંતિભાઈ. હે, હવે ખબર પડે છે ને કે બોલ્યો એટલું ઝડપમાં. હવે સાલું આ ચાલે છે ધીરું ધીરું. હે, એમાં રોજની ખટપટ, રોજની માથાકૂટ. આ ક્યારે પૂરું થાય? તો કે એક સમય માત્રમાં પૂરું થઈ જાય. તારી શરૂઆત કર બસ, કે આ સીધો મહાવીરના સંદેશા લાવનાર પુરુષ છે. મારે એને કોઈ પણ ભોગે છોડવો, લોક ગમે તેમ કહે. ગડબડવાળી થઈ ગઈ જિંદગી, બધી બહુ ગડબડવાળી થઈ ગઈ જિંદગી, બહુ ગડબડવાળી થઈ ગઈ. આજથી હજી 40-50 વર્ષ પાછળ જાઓ તો ભરતભાઈ બહુ સારું હતું. હજી ધીરજ હતી માણસોને, ધીરપ હતી. એ તો નક્કી થાય છે ને, ત્યારે લગ્નમાં 5 દિવસ લાગતા હતા, હવે 5 કલાકમાં પૂરા થાય છે. ને હવે તો ક્યાંક ક્યાંક 5 મિનિટમાં પૂરા થાય છે. અને કેટલા ટકે છે એ ખબર છે આપણને. હે, પહેલાં 5-5, 6-6 દિવસ ઘરમાં 8-8 દિવસ ચાલતા હતા. અમારા ઘરમાં અમારા બંનેના લગ્ન એટલે એમના જુદા હશે, મારા જુદા હતા. પછી એક માન્યા, પણ 5-5, 6-6 દિવસ, 8-8 દિવસ ઘરમાં લગ્ન. આમ ધમાલ ધમાલ પડી હોય ઘરમાં, શાંતિથી શાંતિથી. ઓલા બંને ઉતાવળા હોય પણ કંઈ કે કોને? હે, નહીં સમજાણું ને, કાંઈ વાંધો નહીં. સમજવા જેવું આમાં કાંઈ છે જ નહીં. તો કે આટલી વાર હોય તો કે બેટા હજી 4 દિવસ છે. હે મમ્મી હજી 4 દિવસ છે? હા હજી 4 દિવસ. હે, ઉતાવળાશો બાવરાને ધીરાશો ગંભીર. આ તો ધીરા પડવાનું કામ છે ભાઈ. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. મનુષ્ય લીધું ખાલી એમ નહીં, પણ આત્મા બી લીધો, અને કોઈને કોઈ મતમાં હોય છે. અમે પૂછીએ તમને આજે બીજો પ્રશ્ન, મત કયો હોવો જોઈએ? પહેલાં એમ કીધું હતું કાલે, તો કે જ્યાં સુધી તમે કોઈ પણ મતમાં છો તો જુદા કેમ પાડશો? તો આજે એનું ચોખટ કરી દીધી કે આ ધર્મ અને આ મત એમ 2 રીતે પ્રવર્તનારને કદી પણ ધર્મ થશે નહીં અને મુમુક્ષુતા પ્રાપ્ત થશે નહીં. હવે તમને પૂછીએ છીએ આજે, શું પૂછ્યું અમે ભૂલી ગયા, તમને યાદ છે? હવે શું પૂછ્યું? હે, તમે કયા મતમાં છો? અત્યારે કયો તો અત્યારે, કાલે કયો તો કાલે. તમને અત્યારે કયો મત પ્રવર્તે છે એનું નામ મુમુક્ષુતા નથી. આગળ ચાલીએ. મુમુક્ષુતા તે છે
આ વ્રત જપ તપ કરે એ મુમુક્ષુતા નહીં. ઉપવાસ કરે, આંબીલ કરે, એકાસણા કરે, ચોવિયાર કરે, પાણી ગાળીને પીએ અને હજી આગળ જઈએ તો ભોજન શુદ્ધ વાપરે એ નહીં. શુદ્ધ ભોજનના આગ્રહી આપણી પાસે આવે છે, શુદ્ધ ભોજનના આગ્રહી મરી જાય છે ચાલીને, અને પછી જે જોવા જાય ને તો 5-5 દિવસના જૂઠા વાસણ પડ્યા હોય અને આમ એની અંદર જીવાત થઈ ગયા હતા. આ શુદ્ધ ભોજન અહીંયા કહે છે કે શુદ્ધ ભોજન લેવાથી કાંઈ આત્મા પ્રાપ્ત થતો નથી. આવે છે વાત. હવે તીવ્ર મુમુક્ષુતા એ છે કે શું છે સાહેબ? તીવ્ર મુમુક્ષુતા છે શું? કે સાહેબ આપણે આટલી બધી વ્યાખ્યા કરી છે એની તીવ્ર મુમુક્ષુતાની, કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ જો મોહ મીઠો લાગે છે કે મૂંઝારા જેવો લાગે છે? પહેલા એ કહો કિરીટભાઈ. તમારા દીકરાની દીકરી હોય કે પોતરો હોય તો એના પ્રત્યે તમને જે મોહ છે એટલે રાગ છે એ પહેલા મીઠો લાગે છે કે મૂંઝારા જેવો લાગે છે? કૃપાળુદેવે લીધું છે. મોહ અને આસક્તિથી મૂંઝારો ઉત્પન્ન થાય. જ્ઞાનીઓ તો આવું જ અનુભવે ને ભાઈ. એને ક્યાં સુખ લાગે એમાં? રાગમાં ને મોહમાં સુખ ક્યાં લાગે? એટલે શબ્દ જ વાપરી દીધો તમારા માટે, વિચારવા માટે. આટલો મોટો પાણો મૂકી દીધું, ઉપડતો નહોતો એમને. 4 મુમુક્ષુઓને બોલાવીને મૂકી દીધું. આ મુમુક્ષુ, આ મૂંઝારો લ્યો. મોહ અને આસક્તિમાં મૂંઝારો છે. લાગ્યો છે કદી કાંતિભાઈ? હા. કોઈ તપ જપની વાત નહીં, એક ઉપવાસ એકાસણા આંબીલની વાત નહીં, સીધી વાત. કારણ કે ઓલો તો દેહ સંબંધીના ધર્મને પ્રસિદ્ધ કરશે. ફરીને એક વખત સમજો જરી. ખાવું ન ખાવું, છોડવું આ ખાવું, આ બધો પ્રકાર દેહ સંબંધીના તપને અનુસરનારો છે. અને દેહ સંબંધીના અનુસરનારા તપથી આત્માને કાંઈ લેવા દેવા સાહેબ નિર્ણય કરે છે નહીં? તો કે ના, એ નિર્ણય મન અને બુદ્ધિ કરે છે. જ્ઞાન એ નિર્ણય કરી શકે નહીં. જ્ઞાનમાં એ તાકાત નથી, એનાથી ઘણી બીજી તાકાત છે જુદી. આ તો મન અને બુદ્ધિ. મનથી મનાવું છું અને બુદ્ધિએ એમાં સાથ આપ્યો, પડ્યો, મજા પડી ગઈ. આ ધર્મ લ્યો. હવે અહીંયા વાત જો, મોહ અને આસક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ. સંસારના કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ અને મોહની ઉત્પત્તિ થાય અને એના અંદર એને મૂંઝારો થાય, એ મુમુક્ષુની પ્રાપ્તિ માટેના લક્ષણો છે. થાય છે એવું. આ શ્રાવક કે ને ભાઈ, શ્રાવક સંઘ ધૂળે નથી, શ્રાવક સંઘને રહેવા દે ને બાપા. શ્રાવકના સંઘ તો મહાવીર સ્વામીના સમયમાં હતા. અત્યારે કોક આંગળીના વેઢે ગણાયેલો નીકળે પ્રભુ 2-4 એવા. લાખના સંઘમાં કોઈ 2-4 પ્રભુ એવો નીકળે કોઈ. શ્રાવકોના સંઘ પંચમ કાળમાં કિરીટભાઈ હોય છે, હોવા જેવો કાળ છે કે ધોવા જેવો કાળ છે? રોવા જેવો કાળ છે. અહીંયા કહે છે કે શ્રાવક કોને કેવું? તો કે જે મોહનીય કર્મની કોઈ ઉદયની સ્થિતિએ આસક્તિથી દૂર ભાગે અને પોતાના આત્માની નજીક આવે અને જ્ઞાન સાથેની એકતા કરીને જે કાંઈ મૂંઝારો થયો હોય એને તોડવાનો પ્રયત્ન કરે. અને એ પ્રયત્ન પણ તેને તોડવાનો નહીં, પોતાના આત્માની ભીતર જઈને પ્રયત્ન કરે. કારણ કે બહારનું તો આત્મા કરી શકશે નહીં. રાગને તોડવાની વિધિ આત્માની નથી,
સાહેબ શું તમે પણ ઠોકો છો, બધું ક્યાંય નથી ચાલતું એવું બધું કહેતા રહો છો અમને, હે શું છે પણ, હે? અરે ભાઈ, ચેતનની શક્તિ ચેતનના પદાર્થોમાં કામ આવે, ચેતનની શક્તિ કંઈ પૂતગલના કાર્યમાં કામ ન આવે. નહીં સમજાણું ને? કૃપાળુજીનું પદ તો વાંચ્યું છે કે નહીં? જળ ભાવે જળ પરિણમે, એ વાંચ્યું છે આખું? કેટલા મેં પાને છે? પાછળ છે, પાછળ છે, હા પાછળ છે. એ તો જળ ચૈતનનો, એ નહીં, 265 ઉપર અહીંયા બાજુમાં તો છે, બહુ નહીં ચાલવું પડે. હા, જો છે ચેતનનું કાર્ય ચેતનમાં જ પરિણમે. જળ કર્મ જળ છે, કર્મ તે જળ છે, પૂદગલ છે, 8 પ્રકારના દ્રવ્ય કર્મનું આવરણ છે, માટે મને કેવળ જ્ઞાન થતું નથી. આ વાત વ્યવહારથી પણ બંધ બેસતી, સુસંગત નથી, કુસંગત છે. આ જ્ઞાનાવરણીયનો મને અત્યારે બંધ છે, તો મને જ્ઞાનનું આવરણ ખસીને સમ્યક દર્શન થતું નથી. આ વ્યવહારની વાત છે કે જે તદ્દન ખોટી છે. કેવળ જ્ઞાનાવરણીય મને અત્યારે છે, માટે મને કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. આ વાત વ્યવહારલક્ષી છે અને સાવ કાઢી નાખવા જેવી છે. એમ 8 કર્મ લઈ લેવા, એ જળ કર્મ 8 લઈ લેવા, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની. આ મોહનીય છે ને, આ મોહનીય કર્મ છે ને, માટે આ મને મોહનીયનો અભાવ થઈ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને મુનિપણું આવતું નથી. આ વાત બધી આરોપિત કથનવાળી છે. આગળ ચાલીએ. જળ ભાવે આત્મા જળ કે ચેતન? આત્મા જળ કે ચેતન? અરે કંઈક તો કયો યાર, તમે જળ કહેશો તો જળ, વાંધો નહીં. આત્મા જળ કે ચેતન? ચેતન. હવે ચેતન છે તો એનું એ ક્યાં કામ કરી શકે? જળમાં કરી શકે કે બીજો સામે ચેતન પદાર્થ હોય એમાં કરી શકે? બંને પ્રશ્ન આકરા છે. હું ઉપવાસ કરું તો મારા આત્માને એનું ફળ મળે કે નહીં? કેમ કે ઉપવાસ કરનારો પૂદગલ છે, એ ક્રિયા પણ પૂદગલ રૂપી થઈ, અને એ ક્રિયાનો હું માત્ર અજ્ઞાન ભાવે એનો કરતા રહ્યો, અજ્ઞાન ભાવે કરતા રહ્યો. તો અજ્ઞાન ભાવે કરતા થયો તો મારા આત્માને કાંઈ એની મૂડી મળે કે નહીં? એને કાંઈક તો મળે કે નહીં? તો કે ચોક્કસ મળે. જ્ઞાને કરીને કરે તો જ્ઞાન મળે, અને અજ્ઞાને કરીને તો અજ્ઞાન મળે. તો એ વિશેષ અજ્ઞાન રૂપી ક્રિયાનો સ્વામી થવા માટે, કરવા માટે તે પ્રયત્ન કર્યો છે, એ થવાનું નથી. પણ એ પ્રયત્ન કર્યા પછી તે જે માન્યું છે, એ માન્યતા જ તારો સંસાર છે, અને એ માન્યતા જ તારું દુઃખ છે, અને માન્યતા પ્રમાણે તું પ્રવર્તે છે. એ વાત જ્ઞાનને આધારિત થતી જોવામાં આવતી નથી. માટે તે વિકલ્પ છે, અને વિકલ્પની ભૂમિકા જ્યાં સુધી હોય ત્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. આમાં કેટલું કહ્યું છે? જળ તે જળ 3 કાળમાં. ચેતન હોય, બંધ મોક્ષ તો નવી ઘટે, એનાથી બંધ પણ પડતો નથી. બંધ અજ્ઞાનથી પડે છે. તે ખાધું એનો તને ગુનો નથી, જા માફ કર્યો તને, જા.
પણ મેં ખાધું એવા ભાવથી બંધ તને જરૂર પડે. ચાલો આપણે અહીંયા મૂળ વાત ઉપર આવશું, નહીંતર 254 પૂરું નહીં થાય ને આપણને તો પૂરું સાહેબ કેટલું અધૂરું રહ્યું. અરે જ્યાં સુધી આપણા જીવનમાં એની જ્યાં સુધી પૂર્ણતા ન થાય ને ત્યાં સુધી અપૂર્ણ જ રહે છે. પૂર્ણ શું? મુમુક્ષુતા તે છે કે નહીં ચોખ્ખું? હા જોજો. હા પહેલા મુમુક્ષુપણું તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. પહેલામાં પહેલો એને મૂંઝારો થવો જોઈએ, ગભરાટ થવો જોઈએ, ગભરામણ થવું જોઈએ, ડિપ્રેશન આવવું જોઈએ. છોકરાનો છોકરો ઉપાડી કરીને બચ્ચીઓ આપીએ અને દાદા દાદા કહીને એ ગલે વળગે, થાય છે મૂંઝારો. ત્યારે જો શાંતિભાઈ મૂંઝારો થાય ને તે વખતે તો સમજવું કે હું ધર્મ પ્રમાણે પ્રવર્તી રહ્યો છું, ધર્મ મત પ્રમાણે નહીં. ધર્મ એટલે સ્વભાવ. મારા આત્માનો સ્વભાવ એ છે કે જોવું ને જાણવું. બસ હું જોનારો છું. ભલે બિચારો એ બાળક છે, મને વળગે છે, દાદા દાદા કરીને આવે છે, વાત બધી સાચી, પણ મારા માટે તદ્દન ખોટી. પણ સાહેબ સંસારમાં છીએ તો આ બધું ન હોય. હે પણ તને સંસારમાં જ રહેવું છે તો પછી આ ક્ષેત્રમાં આવવાની જરૂર શું હતી તારે? કાલે આવ્યા હતા એક બેન, મને કહે કે સાહેબ ન કરીએ તો ઘરનાને કેટલું ખોટું લાગે. મેં કીધું ઘરનાને ખોટું લાગે તો આ ક્ષેત્રમાં આવવાની જરૂરત જ નથી, જાઓ. કારણ કે અહીંયા તો બધાને ખોટું લાગે, ઘરનાને ખોટું લાગે, ઘરવાળાને ખોટું લાગે. આ તો ઘરનાને તમે કહો છો, આ તો ઘરવાળાને ખોટું લાગે. એ છૂટાછેડા આપી દે ત્યાં સુધી તૈયારી હોવી જોઈએ તમારી. બોલો છે સાહેબ? આ ઉંમરે ઓલા બેન કે આ ઉંમરે પછી એ ક્યાં જાય, કે રસોઈ પાણીનું શું થાય, ખાય ક્યારે, શું કરે? મેં કીધું મજા કરો, એમની જોડે તમે લઈ લો, જાઓ ભેગા, વયા જાઓ. અહીંયા ભેગા ને રિક્ષામાં ભેગા, બાપ દીકરો, ધણી પતિ પત્ની બધાએ ભેગા, ત્યાં સંભાળ રાખે. મુનિપણું લીધું હોય તો સંભાળ તો રાખવું પડે કે નહીં? ને તો કોણ ત્યાં પછી? એમની તો કેટલી આદતો ખબર છે મને. ઠંડુ ન ચાલે, ગરમ ન ચાલે, મરમરો જોઈએ, ન ઠંડુ ન ગરમ, આવું બધું જોઈએ. તીખું ન ચાલે, ખાટું ન ચાલે, હે ટમેટાની ખટાશ પણ ન ચાલે. પછી કેવી રીતે કરું? એટલે મેં પણ દીક્ષા લઈ લીધી. એ બન્યું અહીંયા ભુજમાં જ બન્યું છે. ભુજમાં આખું ઘર દીક્ષા લઈ લીધું. 2 દીકરા, પોતે બાપ અને દીકરો, અને ધર્મપત્નીને ઓલો મોટો પરણ્યો તો એની એ પત્ની. બધી આજથી 15-20 વર્ષ થયા, લઈ લીધી દીક્ષા. ગુર્જર હતા જ્ઞાતિના. તમને ખબર છે અત્યારે માંડવીમાં છે ને પૂર્ણભદ્ર મહાભદ્ર? હા તો છે ને મહાભદ્રનું આખી ફેમિલી. પછી હું એક વખત ગયો તો મળવા માટે, દીવપુર આવ્યા હતા. મને કહે કે ગાંધીભાઈ પછી એવો વૈરાગ્ય ફાટ્યો, હું પોતે બચી ગયો ને વૈરાગ ફાટી ગયો. મેં કીધું તમારી ભલી થાય. આ તો મેં કીધું એવું થયું તમારો વૈરાગ્ય ફાટ્યો, હે, અને તમે બચી ગયા. સારું થયું ને તો તમે ફાટી જાત. અમારો પરિચય અમને કીધું તો અમે પછી આ જ કીધું. મેં કીધું સારું થયું આ વૈરાગ્ય ફાટી ગયો ને રિક્ષા લઈ લીધી, ને તો તમે ક્યાંક ફાટી જાત. બધું હું માંડ્યું છે આ બધું. મહાવીરને મૂકી દીધા એકણ કોરે, અને મહાવીરને મૂકી કરીને ધર્મ મતમાં પ્રવર્તો છો. ખબર છે ધર્મ શું છે? બહુ સરસ વાત કરી છે. ભાઈ મહાવીરનો સંદેશો શું? બાપુ હાથ જોડે છે. ચાલો આવતીકાલે મળશો.